હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। ગોધરા આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં વર્ષો પહેલાના સમયમાં એજન્ટો દ્વારા મૂકવામાં આવેલા ટેબલ ખુરશી એકઠા કરી આરટીઓ વિભાગ દ્વારા સળગાવી તેનો નાશ કરવામાં આવ્યો છે। સાથે સંકુલની બહાર એજન્ટો દ્વારા ખડકી દેવામાં આવેલા ટેબલ ખુરશીઓ પણ દૂર કરવામાં આવ્યા હતા। ગોધરા આરટી કચેરી સંકુલમાં પાછલા ઘણા વર્ષોથી પડી રહેલા જૂના ટેબલ ખુરશીઓ એક જગ્યા પર એકત્ર કરી સળગાવી દેવામાં આવ્યા છે અને સંકુલમાં સફાઈ કર્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું। આ સાથે આરટીઓ કચેરી સંકુલની બહાર આજુબાજુમાં એજન્ટો દ્વારા ખડકી દેવામાં આવેલા ટેબલ ખુરશીઓ દૂર કરવા માટે જે તે એજન્ટોને સૂચના આપવામાં આવી હતી, પરંતુ તે દૂર ન કરવામાં આવતા આરટીઓ વિભાગ દ્વારા આ તમામ ટેબલ ખુરશીઓ દૂર કરવામાં આવી હતી। સંકુલની અંદર પડી રહેલો જૂના જે છે ભંગાર હતો એને સાફ સફાઈ કરીને નિકાલ કરવામાં આવે છે, તેમજ સંકુલની બહાર જે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું તેમને આપણે જાણ કરી અને એમના ટેબલો વગેરેનો નિકાલ કરવામાં આવેલ છે। વધુમાં કહેવાતા જે એજન્ટો લોકોને ગેરમાર્ગે દોરતા હતા એમને પણ આપણે દૂર કરવા કામગીરી કરેલ છે। આરટીઓની તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય, તમામ પ્રજાને મારો નમ્ર અનુરોધ છે કે આરટીઓ કર્મચારીઓનો સીધો સંપર્ક કરે અને અમે એમના કામ તાત્કાલિક નિકાલ કરવાની બાંહેધરી આપીએ છીએ। આરટીઓ કચેરી સંકુલમાં એજન્ટોના પ્રતિબંધ હોય, આરટીઓને લગતી તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવતી હોય છે અને જો કોઈ અરજદારને અગવડતા પડે તો કોઈ પણ એજન્ટ મારફતે ગેરમાર્ગે દોરાય નહીં, સીધા આરટીઓ વિભાગનો સંપર્ક કરવા અરજદારને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી।